જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજના દિવસની એટલે કે કસુંબા છઠની સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ. વૈષ્ણવો, રોજે રોજ આપણે સાથે મળી અને સત્સંગ છે એ કરીએ છીએ. તો આજે સત્સંગમાં વૈષ્ણવો આપણે કસુંબા છઠનું શું મહાત્મ્ય છે, એની શું રહસ્ય લીલા છે, એના વિશે જાણીશું. તો પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠ શા માટે ઉજવવામાં આવે છે એ માહિતી આપણને આજે આ સત્સંગ દ્વારા મળી રહેશે. તો વૈષ્ણવો, હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સર્વ પ્રકારના સત્સંગ તમને સાંભળવા મળશે. સાથે સાથે તમને સત્સંગમાં આનંદ આવે, કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે એ સત્સંગનો લાભ મળે. તો ચાલો વૈષ્ણવો, અષાઢ સુદ અને છઠ, બરાબર ને? અષાઢ સુદ છઠ, આજનો આ શુભ દિન છે કસુંબા છઠ. તૃતીય ગૃહ નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનો આજે પાટોત્સવ પણ છે. તો વૈષ્ણવો, બધાને ખૂબ ખૂબ મંગલ બધાઈ. તો તૃતીય ગૃહનિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનો આજે પાટોત્સવ. શ્રી દ્વારિકાધીશની જય. સર્વપ્રથમ વૈષ્ણવો, ભૂતલ ઉપર જે લીલા થઈ છે એની વાત પણ આપણે આજે જાણીશું. પછી નિત્ય લીલામાં જે પ્રસંગ બન્યા છે, રહસ્ય લીલા છે, એ પણ આપણે જોઈશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સર્વપ્રથમ શ્રી ગિરિધરજી દ્વારા શ્રી ઠાકોરજી માટે વર્ષા ઋતુના સ્વાગતમાં મનાવવામાં ઉજવવામાં આવેલી હતી આ કસુંબા છઠ. અને સાથે સાથે આ દિવસને પુષ્ટિ માર્ગમાં ઉત્સવ ઉજવવાનો પ્રારંભિક દિવસ છે એ પણ કહેવામાં આવે છે. એટલે કે આજથી ઉત્સવો ઉજવવાની શરૂઆત થાય. સર્વપ્રથમ ઉત્સવ છે પુષ્ટિ માર્ગમાં આ કસુંબા છઠનો છે ઉજવવામાં આવે, એટલે સર્વપ્રથમ ઉત્સવ આ કસુંબા છઠનો છે. તો આ પ્રકારે કસુંબા છઠ પુષ્ટિ માર્ગમાં પ્રથમ મનાવવામાં આવતો ઉત્સવ છે. આપણા સંપ્રદાયમાં તેમજ સાહિત્યની દ્રષ્ટિએ વર્ષા ઋતુને પ્રેમથી પરિપૂર્ણ માનવામાં આવી છે. તો આજે આ જ કારણે આને મનોરથમાં પ્રથમ ઉજવવામાં આવે છે, કારણ કે પ્રેમથી પરિપૂર્ણ છે. સાથે જ અનુરાગનો રંગ કયો કહેવાય? લાલ. અનુરાગનો રંગ છે લાલ. તેથી આ શુભ દિને શ્રી ઠાકોરજીના વસ્ત્ર અને પીછવાઈ છે લાલ રંગની હોય છે. આ દિવસથી મોર બધા નાચવા લાગે છે, ગાવા લાગે છે. વાદળ છે ગરજવા લાગે છે, વીજળી છે ચમકવા લાગે છે, અને હળવો વરસાદ પણ થવા લાગે છે. તો વીજળીની રોશનીમાં પ્રભુની જે ઝાંખી અતિ સુંદર અને આનંદદાયક છે ને, એ બધાને થાય. તો આનંદદાયક એવી પ્રતીતિ છે આપણને થાય. તો આ દિવસે વૈષ્ણવો શ્રી ગુસાઈજીના વિરહનો અંત આવ્યો હતો, અને 6 મહિના પછી પ્રભુની સેવામાં પ્રવેશ છે શ્રી ગુસાઈજીએ કર્યો હતો. પોષ સુદ છઠ થી લઈ અને અષાઢ સુદ છઠ. તો શ્રી કૃષ્ણદાસ અધિકારીજીને કૃષ્ણદાસ અધિકારી છે એમણે શ્રી ગુસાઈજીને શ્રીજીની સેવામાં છે પ્રવેશ કરતા અટકાવ્યા હતા. બાદ આપશ્રીને વિરહના આ દિવસો ચંદ્ર સરોવર પર છે એ શ્રી ગુસાઈજીએ વ્યતીત કર્યા, અને તીવ્ર વિરહાગ્નિનો અનુભવ છે શ્રી ગુસાઈજી કર્યો. અને રોજે રોજ તેઓ વિજ્ઞપ્તિ છે એ લખી અને રામદાસજી મુખિયાજી સાથે શ્રી ઠાકોરજીને શ્રી શ્રીનાથજીને મોકલાવતા, અને શ્રીનાથજી પણ છે એ પાનની પીક દ્વારા પોતે વળતો ઉત્તર છે એ આપતા. રામદાસજી દ્વારા છે મોકલાવતા. શ્રી ગુસાઈજી વાંચીને પોતે જ આવી જતા.
આમ રોજે રોજ છે વિજ્ઞપ્તિ છે એ લખી અને તેઓ છે શ્રી ઠાકોરજીને શ્રી શ્રીનાથજીને મોકલતા. આમ વિરહના દિવસો છે વૈષ્ણવો એમને વ્યતીત કર્યા. અને આપ શ્રીને વિરહ, એટલો વિરહ થયો, ચંદ્ર સરોવર પર એ સમય વ્યતીત કર્યો. અને વિરહના દિવસોમાં શ્રી ગુસાઈજી શ્રીનાથજીના દર્શન છે એ ખૂબ દૂરથી શ્રીનાથજીના મંદિરની જે બારી છે એ ચંદ્ર સરોવર ઉપર પડતી, ત્યાંથી તેઓ કરતા. કારણ કે ચંદ્ર સરોવર પરથી એ બારી છે દેખાતી હતી. પાછળથી કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે ત્યાંથી દર્શન કરે છે તો એ બારી પણ બુરાવી દીધી, એટલે ત્યાંથી પણ છે તેઓ દર્શન કરી ન શકતા. તો આ જે એ દિવસ વૈષ્ણવો છે, આજે આ કસુંબા છઠનો દિવસ એ હતો. એટલે કે કસુંબા છઠ જ્યારે શ્રી ગુસાઈજી 6 મહિના પછી ફરી પાછા શ્રીનાથજીની સેવામાં પધાર્યા, જ્યારે શ્રી કૃષ્ણદાસ અધિકારીને રાજાએ છે કેદખાનામાં પૂર્યા. અને પરંતુ જ્યારે શ્રી ગુસાઈજીને વૈષ્ણવો આ વાતની ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારી છે એને રાજાએ છે કેદખાનામાં પૂર્યા છે, ત્યારે તે ખૂબ જ ખેદ પામ્યા, એમને ખૂબ જ દુઃખ થયું. જુઓ વૈષ્ણવો, જેમણે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવા કરતા અટકાવ્યા છે, શ્રીનાથજીનો જેમને 6 મહિના વિરહ આપ્યો છે, એ કૃષ્ણદાસ અધિકારી જ્યારે કેદમાં પુરાયા ત્યારે પણ ગુસાઈજી છે એમના ઉપર છે વૈષ્ણવો પ્રસન્ન જ થયા છે. અને શું તેઓ કહે છે કે જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારી છે કેદખાનામાંથી છૂટશે નહીં ત્યાં સુધી હું પાણી પણ નહીં પીઉં. તો કેટલી કૃપા કરી એમણે કૃષ્ણદાસ ઉપર. એટલા માટે વૈષ્ણવો શ્રી ગુસાઈજીને પરમ કૃપાલુ કહેવામાં આવે છે. તો આ વાતની જાણ થતા તેઓ ખેદ પામ્યા અને કહ્યું કે જ્યાં સુધી કૃષ્ણદાસજી કેદખાનામાંથી છૂટશે નહીં ત્યાં સુધી હું જળપાન પણ કરીશ નહીં. તો આપ શ્રીએ કહ્યું કે શ્રી કૃષ્ણદાસજી તો શ્રી મહાપ્રભુજીના સેવક છે અને એમની સાથે આવો વ્યવહાર છે બિલકુલ સહનીય નથી. તો માટે જ શ્રી ગુસાઈજીને પરમ કૃપાલુ કહેવાયા છે વૈષ્ણવો. તો વૈષ્ણવો પછી કૃષ્ણદાસ અધિકારી જેવા છે એ કેદખાનામાંથી છૂટ્યા, ખબર પડી કે શ્રી ગુસાઈજીએ છે આવું કહ્યું કે જ્યાં સુધી છે કૃષ્ણદાસ છે છૂટશે નહીં ત્યાં સુધી જળપાન પણ નહીં કરવું. એવી ખબર પડતા જ કૃષ્ણદાસ છે એ તો દંડની માફક શ્રી ગુસાઈજીના ચરણોમાં પડ્યા છે. તો વૈષ્ણવો શ્રી ગુસાઈજીએ પોતાના હસ્તે છે શ્રી કૃષ્ણદાસ અધિકારીને ઉઠાવ્યા છે અને હૃદય સરીખા છે ચાપ્યા છે. પછી આપ શ્રી છે હવે એમના વિરહનો અંત આવ્યો. વૈષ્ણવો તેઓ શ્રીનાથજીની સેવામાં પધાર્યા છે. શ્રીનાથજીના આખા જ દિવસની સેવા છે પહોંચી છે. અહીં ફરી પાછું શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીનું વૈષ્ણવો મિલન થયું 6 માસ પછી. આ શુભ દિન છે વૈષ્ણવો. અહીંયા શ્રી ગુસાઈજીના વિરહનો અંત આવ્યો. શ્રીનાથજી પણ છે એમના પ્રિયને છે મળ્યા. અને વૈષ્ણવો છતાં પણ જુઓ વૈષ્ણવો કેટલી કૃપા કરી કૃષ્ણદાસ ઉપર શ્રી ગુસાઈજીએ. ફરી પાછો એમને કૃષ્ણદાસ અધિકારીને ઉપરણો ઓઢાડ્યો અને કહ્યું કે જે પ્રકારે પહેલા તમે શ્રીનાથજીનો અધિકાર કરતા હતા એ જ પ્રકારે ફરી પાછો અધિકાર કરો. એટલે અધિકારી તરીકે કૃષ્ણદાસને જ નિમા છે. અને હજુ પણ વૈષ્ણવો જે કોઈ પણ અધિકારી આવે છે એમનું નામ છે કૃષ્ણદાસ જ રાખવામાં આવે છે. અને ત્યારે આટલી કૃપા જ્યારે શ્રી ગુસાઈજીએ એમના પર વર્ષાવી ત્યારે કૃષ્ણદાસ છે એમના મુખેથી સરી પડ્યું છે વૈષ્ણવો. શું સરી પડ્યું? એક પદ છે ખૂબ જ સુંદર છે, સરી પડ્યું કે પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન સરણા આયે અનુસરહી ગ્રહી શોપત શ્રી ગોવર્ધન નાથે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવ ધારા બહ્યો જાતે ભજે કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલ નાથે. તો આ પ્રકારે છે કૃષ્ણદાસે શ્રી ગુસાઈજી અર્થે છે આ પદની રચના છે તત્કાલ કરી.
તો શ્રી વલ્લભાનંદન શ્રી ગુસાઈજી ખૂબ જ દયાળુ કૃપાલુ છે. જે પણ દેવી જીવોના મસ્તક ઉપર આપ શ્રી પોતાનો હાથ રાખે છે એને તેની માયાવી કલિકાલથી છે એ નિર્ભય પ્રભુ કરી દે છે. આપ શ્રીએ દેવી જીવોને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે દેખાડ્યો. દેવી જીવોને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ દેખાડનાર શ્રી ગુસાઈજી, અને એમણે શ્રી ગોવર્ધનનાથજીની પાસે લઈ જઈને દેવી જીવોને ગોવર્ધનનાથજીની પાસે લઈ જઈને પ્રભુને સોંપ્યા છે. તો શ્રી ગુસાઈજી ખૂબ ઉદાર, ચતુર અને હંમેશા દેવી જીવોના કલ્યાણના ચિંતનમાં લીન રહે છે અને વહેતા આ દુષ્ચક્રમાં પડતા સર્વદેવી જીવોનો ઉદ્ધાર કરે છે. શ્રી કૃષ્ણદાસજી દ્વારા સર્વદેવી જીવો દ્વારા કહેવાયું છે કે જો સદૈવ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ભક્તિમાં ગુસાઈજીની ભક્તિમાં જે પણ દેવી જીવ છે એ લીન રહે છે, શ્રી ગુસાઈજીના ચરણોમાં દ્રઢ આશ્રય રાખી અને ચરણોમાં સ્થાયી વાસ કરે છે, તો એનું સર્વ કાંઈ સર્વ મનોરથ છે એ પણ વિઘ્નો વગર છે એ સફળ થાય છે. તો વૈષ્ણવો, આ ભૂતલ પર જે બનેલ પ્રસંગ છે આ દિવસનો એ આપણને વર્ણવ્યો. હવે નિત્યલીલાનો પ્રસંગ હું આપને કહું છું, જે આની કડી છે. તો જોડાયેલા રહેજો, છોડી ન દેતા વિડીયોને. એક સમયે નિત્યલીલામાં પ્રભુએ લલિતા સખીને વચન આપ્યું કે આજે અમે તમારી નિકુંજમાં પધારીશું. એટલે લલિતાજી તો ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપૂર્ણ તૈયાર કરી અને સુસજ્જ થઈ ગયા અને પ્રભુ પણ લલિતા સખીની પાસે જવા માટે પધાર્યા. ત્યારે વચમાં ચંદ્રાવલીજીની નિકુંજ આવી. એટલે ચંદ્રાવલીજીએ પ્રેમપૂર્વક પ્રભુને નિમંત્રણ આપ્યું. એટલે પ્રભુ ભૂલી ગયા કે મારે તો લલિતાજી સખી પાસે જવાનું છે, લલિતાજી પાસે જવાનું છે, અને ચંદ્રાવલીજીની નિકુંજમાં પ્રભુ પધાર્યા. હવે ત્યાં ભૂતલના 6 મહિના, અહીંયા ધરતી પરના જે 6 મહિના થાય ને ત્યાં સુધી પ્રભુ આ ચંદ્રાવલીજી છે એમના કુંજમાં બિજરાય છે પ્રભુ. તો જ્યારે લલિતાજીને ખબર પડી ત્યારે તે ખૂબ જ ઉદાસ થયા અને સ્વામિનીજીને આ વાતની ખબર પડી. ત્યારે સ્વામિનીજીએ પોતાની સખીને સાથે લઈ અને પ્રભુની પાસે સ્વામિનીજી પધાર્યા. તે પ્રભુને તરત યાદ આવી ગયું અને સ્વામિનીજીએ એવું કહ્યું પ્રભુને કે તમે મારી સખીને એટલે કે લલિતાજીને 6 માસનો વિરહ આપ્યો. હવે તમે 6 માસ સુધી લલિતાજીના કહેવામાં રહેશો, એટલે કે લલિતાજી કહેશે એમ તમે કરશો. અને જેનાથી આપે 6 મહિના સુધી લલિતાજીથી તમે દૂર રહ્યા છો, એટલે કે ચંદ્રાવલીજીથી તમે 6 મહિના છે એ દૂર, ચંદ્રાવલીજીના કારણે તમે લલિતાજીથી 6 મહિના છે એ દૂર રહ્યા છો, તો એમનો આપનો એટલે કે એને પણ ચંદ્રાવલીજીને પણ 6 માસનો વિયોગ છે એ કરવો પડશે. તો જ્યારે કલિયુગમાં વૈષ્ણવો શ્રીનાથજી છે એના રૂપમાં શ્રી પ્રભુ, તો કલિયુગમાં શ્રી પ્રભુ શ્રીનાથજીના રૂપમાં પધાર્યા છે ભૂતલ પર, અને સ્વામિનીજી શ્રી મહાપ્રભુજીના રૂપમાં પધાર્યા છે, અને ચંદ્રાવલીજી છે એ શ્રી ગુસાઈજીના રૂપમાં પધાર્યા છે. અને ત્યારે શ્રી લલિતાજી એક અંશ રૂપે અષ્ટછાપ પદવી એવા અષ્ટછાપ માના એક કૃષ્ણદાસ અધિકારી એ રૂપમાં છે એ લલિતાજી પધાર્યા છે. તો વૈષ્ણવો, હવે ખ્યાલ આવ્યો કે પ્રભુ છે એ શ્રીનાથજી છે અને ચંદ્રાવલીજી છે એ શ્રી ગુસાઈજી છે. તો ચંદ્રાવલીજીએ પોતાની નિકુંજમાં પ્રભુને રોકી રાખ્યા હતા, એટલે લલિતાજી છે એનાથી લલિતાજીને પ્રભુનો વિરહ થયો. એટલે અહીંયા લલિતાજી રૂપ એવા કૃષ્ણદાસે ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીને વિરહ આપ્યો છે. કોનો? તો કે પ્રભુનો. કારણ કે પ્રભુ છે ચંદ્રાવલીજીના કુંજમાં રોકાઈ ગયા હતા. તો વૈષ્ણવો, આ પ્રકારે તમને આજના દિવસની બધી જ માહિતી છે એ પ્રાપ્ત થઈ. સાથે સાથે વૈષ્ણવો, આ દિવસ જે કસુંબા છઠ છે એમાં મથુરા ગયેલા જે શ્રી પ્રભુ, મથુરા પ્રભુ પધાર્યા હતા, એટલે મથુરા ગયેલા શ્રી પ્રભુની રાહ જોવે છે કોણ? તો કે રાહ જોઈ રહેલી એવી વિરહિણી વ્રજાંગનાઓ. તો
બહુ વિહવળ બનેલી વિરહ તાપ છે એ કરી રહેલી વ્રજાંગનાઓ વિરહિણીઓ છે, કારણ કે પ્રભુ છે એ મથુરા ચાલ્યા ગયા છે. તો મથુરા ગયેલા શ્રી પ્રભુની રાહ જોઈ રહેલી વિરહિણી વ્રજાંગનાઓ આ જ દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને પણઘટ ઉપર શ્રી ઠાકોરજીની રાહ જોતી હતી. અને પ્રભુ છે એ વિરહિણી વ્રજાંગનાઓના મનની વાત છે એ જાણી ગયા હતા. આથી આ દિવસે શ્રીનાથજી બાવા છે એ ઘેરા રંગના વસ્ત્રો છે ધારણ કરે છે. વૈષ્ણવો, શ્રીનાથજીમાં આ દિવસે જાપાનની કારીગીરી વાળી એક સુંદર પીછવાઈ ધરાવવામાં આવે છે. અને પહેલા તેની લંબાઈ થોડીક ઓછી હતી અને ત્યારે તે સમયે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી ગોવર્ધનલાલજી મહારાજ છે એ તિલકાયત રૂપે હાજર હતા. અને તેમણે એવી ઘોષણા કરી કે બીજી બાજુની એ જ ભાતવાળી પીછવાઈ જેટલું કાપડ જે કોઈ લાવશે તેને તે તમામ ખર્ચા, બક્ષિસ અને વિશેષ સેવાનો લાભ છે આપવામાં આવશે. ત્યારે ગુજરાતની એક શિક્ષિકાએ આ કાર્ય છે પૂર્ણ કર્યું હતું અને શ્રી તિલકાયત મહારાજે પીછવાઈ પૂર્ણ કરાવી. અને આ પાછળથી આવેલા ભાગને હજુ પણ શ્રીનાથજી બાવાની ઉત્તર બાજુએ કસુંબા છઠના દિવસે ધરાવવામાં આવે છે. તો વૈષ્ણવો, આજે શ્રીનાથજી બાવાનો વિશેષ સેવા ક્રમ છે એ શું રહેશે એ હવે પછીના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો અવશ્ય એ વિડીયોને પણ નિહાળજો. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના દિવસની ખૂબ ખૂબ મંગલ બધાઈ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો, આજે આનંદ આવ્યો હોય સત્સંગમાં તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં.